આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. લખતર હાઈવે ઉપરથી 3 દિવસમાં 3 ડમ્પર ઝડપી લઈ લખતર પોલીસમાં સીઝ કરવામાં આવ્યા. લખતર મામલતદાર, લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજની ટીમ દ્વારા ડમ્પર ઝડપી લઈ સીઝ કરવામાં આવ્યા. લખતર પોલીસમાંથી અને ખાણ ખનીજની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ લખતર મામલતદાર, લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજની ટીમ દ્વારા લખતર હાઈવે ઉપર ચેકિંગ હાથ ધરી બ્લેક ટેપ મટીરિયલની હેરાફેરી કરતા ડમ્પરનું ચેકિંગ હાથ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ડમ્પર નંબર GJ17XX1398, ડમ્પર નંબર GJ13AX 1796 અને ડમ્પર નંબર GJ13AA1642ના ચાલકો પાસે બ્લેક ટેપ મટીરિયલના જરૂરી કાગળો માંગતા ડમ્પર ચાલકો કાગળો દર્શાવી શકેલ નહીં. આથી લખતર મામલતદાર, લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજની ટીમ દ્વારા ત્રણેય ડમ્પરો સામે વધુ કાર્ય કરવાની હોય ત્રણેય ડમ્પરોને લખતર પોલીસ સ્ટેશનમાં લાવી અને સીઝ કરવામાં આવ્યા હતા. ત્રણેય ડમ્પરને સીઝ કરવામાં આવતા લખતર હાઈવે ઉપરથી કાગળિયા વગરના અને ઓવરલોડ ડમ્પરમાં બ્લેક ટેપ મટીરિયલની હેરાફેરી કરતા ડમ્પર ચાલકો અને ડમ્પર માલિકમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે જે ડમ્પરો પકડાયા છે તે ડમ્પરોની ઉપર આગળ પાછળ કે એક બાજુ કોઈ પણ પ્રકારના નંબરો લખવામાં આવ્યા નથી. આ નંબરો છે તે જે તપાસ કરતા અધિકારીઓ છે તેઓને ડ્રાઈવરો દ્વારા જણાવવામાં આવ્યા હોવાનું પણ ધ્યાનમાં મળી રહ્યું છે.